ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। પ્રિય ભક્તો, શ્રી કૃષ્ણ કહે છે કે શાંત રહો, સમય દરેકનો આવે છે। આજે તમારા પર જે વીતી રહ્યું છે, કદાચ તમને એકલતા અનુભવાતી હશે, પરંતુ દરેક અંધારી રાત પછી સૂરજ ઉગે જ છે। સમય બદલાય છે, નસીબ બદલાય છે, અને જે આજે મુશ્કેલ લાગે છે તે જ કાલે તમારી શક્તિ બનીને ઉભરશે। જે આજે શિખર પર છે તે કાલે નીચે પડી શકે છે, અને જે આજે પડેરો છે તે કાલે ઊંચાઈઓને સ્પર્શી શકે છે। તેથી ગભરાશો નહીં, લથડશો નહીં, બસ તમારી ઊર્જાને સાચી દિશામાં લગાવો। સિંહ શિકાર કરવા માટે દોડતો નથી, તે ધૈર્યથી સાચી તકની રાહ જુએ છે। જે તમને નબળા સમજે છે તેમને સમય જ જવાબ આપશે। સમય દરેક જખમ ભરે પણ છે અને દરેક અભિમાન તોડે પણ છે। તેથી જ્યાં સુધી તમારો સમય ન આવે ત્યાં સુધી ચૂપચાપ મહેનત કરો, શીખો, આગળ વધો અને તમારી અંદરની આગને બુઝવા ન દો। આજે જે તમારી મજાક ઉડાવી રહ્યા છે તે જ કાલે તમારા વખાણ કરશે। દુનિયામાં કોઈ હંમેશા નીચે નથી રહેતું અને કોઈ હંમેશા ઉપર નથી રહેતું। જે સંઘર્ષથી ભાગે છે તે ખોવાઈ જાય છે, અને જે સામનો કરે છે તે જ ઇતિહાસ રચે છે। જ્યારે કોઈ તમને નજરઅંદાજ કરે, જ્યારે કોઈ તમારા સપના પર હસે, તો બસ સ્મિત આપી દેવું અને પોતાના કામમાં લાગેલા રહેવું। કારણ કે જ્યારે તમારો સમય આવશે ત્યારે ફક્ત તમારો અવાજ નહીં ગુંજે, તમારું નામ ગુંજશે। જિંદગીને પોતાની રીતે જીવતા શીખો, કારણ કે લોકોની ખુશી માટે જીવતા જીવતા એક દિવસ તમે તમારી જાતને ખોઈ બેસશો। સિંહ જો સર્કસમાં નાચે છે તો તેનો અર્થ એ નથી કે તે નબળો પડી ગયો છે, પણ તેણે સંજોગો સાથે સમજૂતી કરી લીધી છે। પરંતુ શું તમે પણ સમજૂતી કરવા માંગો છો? પોતાની ઓળખ મિટાવીને કોઈ બીજાની અપેક્ષાઓ મુજબ પોતાને ઢાળશો નહીં, ભૂલશો નહીં। જે પોતાની શરતો પર જીવે છે તે જ ઇતિહાસ લખે છે। કેટલાક લોકોને છોડવા જરૂરી બની જાય છે, કારણ કે જો તમે તેમને નહીં છોડો તો એક દિવસ તેઓ તમને એ હદે તોડી નાખશે કે તમારું અસ્તિત્વ જ ખત્મ થઈ જશે। દુનિયાની પણ અજીબ ફિતરત છે, જ્યાં સુધી તમે તેમના સ્વાર્થના છો ત્યાં સુધી બધા તમારા બનીને સાથે ઊભા રહેશે, પણ જે દિવસે તમે તેમના કામના નહીં રહો તે જ દિવસે તમે તેમના માટે એક નકામી વસ્તુ બની જશો। વધારે બોજ લઈને ચાલનારા અવારનવાર ડૂબી જાય છે, પછી ભલે તે સામાનનો હોય, અહંકારનો હોય કે પછી નકામા સંબંધોનો। જો કોઈ તમારી સાથે રહેવા જ ન માંગતું હોય તો તમારી જાતને જબરદસ્તીથી તેની જિંદગીમાં ટકાવી રાખવાની જરૂર નથી। જે લોકો તમારી કદર નથી કરતા તેમને તેમની કદર સમય પોતે શીખવી દેશે, અને તમને ધીરજ ધરતા પણ આવડી જશે। સમય દરેકને તેના કર્યાનો હિસાબ જરૂર આપે છે, મોડો તો મોડો, પણ આપે છે જરૂર। આ વિષયને આપણે ઊંડાણપૂર્વક સમજીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જુઓ। જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ ચોક્કસ લખજો। સાથે જ જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી અમારી દરેક નવી પ્રેરણાદાયક વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચે। તકલીફો તો જીવનનો હિસ્સો છે, દર્દ તો થશે જ, પણ યાદ રાખજો કે આ જ દર્દ તમને મજબૂત બનાવશે। જિંદગી જીવવી હોય તો તકલીફો સહન કરવી જ પડશે, કારણ કે મર્યા પછી તો સળગવાનો પણ અહેસાસ થતો નથી। જે માણસ સહન કરતા જાણે છે તે ક્યારેય હારી શકતો નથી। જીત હંમેશા તેની જ થાય છે જે દરેક પરિસ્થિતિને વેઠવાનું હુન્નર જાણે છે। સત્ય હંમેશા ખામોશ રહેનારા માણસની અંદર મળે છે, જૂઠ તો શોર મચાવનારાઓ સાથે રહે છે। જૂઠું બોલનારાઓની સૌથી મોટી પરેશાની એ હોય છે કે તેમને પોતાના જૂઠ યાદ રાખવા પડે છે, પરંતુ સાચું કહેનારો ક્યારેય ભૂલતો નથી, કારણ કે સત્યને યાદ રાખવું પડતું નથી, તેને બસ જીવવું પડે છે। કોઈ પણ માણસ ત્યાં સુધી જ અસલી રહે છે જ્યાં સુધી તે તમારા કામનો હોય છે, પણ જે દિવસે તમારો કોઈ ફાયદો નથી રહેતો તે જ દિવસે દુનિયા તમને પારકા બનાવી દે છે। એટલા માટે ક્યારેય કોઈના ભરોસે ન રહેવું, પોતાની જાતને કોઈ માણસની આદત ન બનાવવી, કારણ કે માણસ ખૂબ જ સ્વાર્થી હોય છે। જ્યારે તે તમને પ્રેમ કરે છે ત્યારે તમારી બધી બુરાઈઓને નજરઅંદાજ કરી દે છે, પણ જ્યારે તમારાથી નફરત કરવા લાગે છે ત્યારે તમારી અચ્છાઈઓને પણ ભૂલી જાય છે। વિશ્વાસ કોઈના પર એટલો કરો કે તે તમને છેતરતી વખતે પોતાની જાતને દોષી સમજે, અને પ્રેમ કોઈને એટલો કરો કે તેને હંમેશા તમને ખોઈ દેવાનો ડર રહે। સમજદાર માણસ પોતાની સમજદારીને કારણે ચૂપ રહી જાય છે, અને મૂર્ખ તેને પોતાની જીત સમજી લે છે। કોઈએ બહુ સાચું કહ્યું છે, હું તમને એટલે સલાહ નથી આપી રહ્યો કે હું તમારાથી વધુ સમજદાર છું, પણ એટલે કે મેં તમારા કરતાં વધુ ભૂલો કરી છે। અહંકાર એક માનસિક બીમારી છે જેનો ઇલાજ સમય અને સંજોગો પોતે જ કરી દે છે। જો કેટલાક લોકો તમને પસંદ નથી કરતા તો પરેશાન ન થશો,
કારણ કે દરેકની પસંદ સારી હોય એ જરૂરી નથી. કેટલીક વસ્તુઓ ફક્ત સમજાવવાથી નહીં પણ પોતાની સાથે વીતવાથી સમજાય છે. ક્યારેક પોતાનાઓને સાથે રાખવા માટે પોતાના હકનો પણ ત્યાગ કરવો પડે છે, કારણ કે સંબંધોમાં નફો નુકસાન જોવામાં આવતું નથી. પણ એ પણ યાદ રાખજો કે જ્યારે કોઈ સંબંધ બોજ બની જાય તો તેને ઢસડવાની જરૂર નથી. જે વસ્તુ દિલ પર ભારે લાગે તેને હળવી કરવી જ શ્રેષ્ઠ છે. જિંદગીની દોડમાં એ જ લોકો સૌથી આગળ નીકળે છે જે બીજાની વાતો કરતાં પોતાના ઈરાદાઓ પર વધુ ભરોસો રાખે છે. દુનિયામાં ઘણા લોકો તમને પાડવાની કોશિશ કરશે, ઘણા લોકો તમને તોડવા માંગશે, પણ તમે ત્યાં સુધી નહીં હારો જ્યાં સુધી તમે પોતે હાર માનવાનો નિર્ણય ન કરી લો. માણસની અસલી તાકાત તેની વિચારસરણીમાં હોય છે. જો તમે વિચારી લીધું કે તમે પડશો નહીં તો પછી કોઈ પણ તાકાત તમને પાડી શકતી નથી. જિંદગીમાં સંજોગોને એટલા મજબૂત ન થવા દો કે તે તમારી હિંમત તોડી નાખે, પણ પોતાની હિંમતને એટલી મજબૂત બનાવો કે સંજોગો જ હાર માની લે. દુનિયામાં દુઃખ પહેલાં પણ હતા અને આજે પણ છે, પણ તફાવત એટલો છે કે પહેલાં લોકોની સહનશીલતા વધુ હતી અને આજે લોકો નાની નાની વાતોમાં તૂટી જાય છે. માણસની સૌથી મોટી શક્તિ તેની સહનશક્તિ હોય છે, પણ જ્યારે તે જ ખત્મ થઈ જાય છે ત્યારે તે દરેક પરિસ્થિતિમાં હારી જાય છે. જો ખરાબ આદતો સમયસર ન બદલવામાં આવે તો તે આદતો એક દિવસ તમારો સમય બદલી નાખે છે. કોઈનું દિલ દુભાવવું સહેલું છે, પણ યાદ રાખજો કે આ સમુદ્રમાં ફેંકાયેલા તે પથ્થર જેવું છે જે અંદર કેટલી ઊંડાઈ સુધી જશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. શબ્દોની અસર તલવાર કરતાં પણ ઊંડી હોય છે, તેથી વિચારીને બોલો, કારણ કે તમારી વાત કોઈની દુનિયા ઉજ્જળ પણ કરી શકે છે અને સવારી પણ શકે છે. સપના તે નથી હોતા જે ઊંઘમાં જોવામાં આવે છે, સપના તે હોય છે જે તમને ઊંઘવા નથી દેતા. જે માણસ સંજોગોથી ડરીને ભાગે છે તે ક્યારેય જીતતો નથી, અને જે અડગ રહીને સામનો કરે છે તે જ પોતાનું નસીબ પોતે લખે છે. જો જિંદગીમાં ખુશ રહેવું હોય તો તમારા નિર્ણયો તમારી પરિસ્થિતિ જોઈને લો, ન કે દુનિયાને જોઈને, કારણ કે દુનિયાના હિસાબે ચાલનારા હંમેશા દુઃખી જ રહે છે. તમે એમ ન કહી શકો કે તમારી પાસે સમય નથી, કારણ કે તમને પણ દિવસમાં એટલો જ સમય મળે છે જેટલો બાકીના બધાને મળે છે. ક્યારે એવું ન વિચારો કે ઈશ્વર તમને ભૂલી ગયો છે. કૃષ્ણ કહે છે, ઈશ્વર ક્યારેક મોડું કરે છે પણ ઇનકાર નથી કરતો. જ્યારે તમે પ્રતીક્ષામાં ધીરજ રાખો છો ત્યારે તમે કૃપાને પાત્ર બનો છો. દરેક વિલંબ તમારી અંદર ધીરજ, શ્રદ્ધા અને વિશ્વાસના બીજ રોપે છે. વિશ્વાસ એ સેતુ છે જે મનુષ્યને ઈશ્વર સાથે જોડે છે. જે તે સેતુને પકડી રાખે છે તે ક્યારેય પડતો નથી. ક્યારેય કોઈના પ્રત્યે ઘૃણા ન રાખો. શ્રી કૃષ્ણ કહે છે, દ્વેષ આત્માનો વિષય છે. જે બીજાથી ઘૃણા કરે છે તે પોતાની અંદરના પ્રેમને મારે છે. પ્રેમ જ જીવનની સાચી ઊર્જા છે. જો તમે બધામાં ઈશ્વરને જોતા શીખી જાઓ તો કોઈ તમારો શત્રુ નહીં રહે. જ્યારે તમારું હૃદય કરુણાથી ભરાઈ જશે ત્યારે તમારી અંદરનો કૃષ્ણ પ્રગટ થશે. ક્યારેય સફળતા પર ગર્વ ન કરો અને અસફળતા પર નિરાશ ન થશો. કૃષ્ણ કહે છે, જીવનની રમત જીત કે હારથી નહીં પણ અનુભવથી માપવામાં આવે છે. જે વ્યક્તિ દરેક સ્થિતિને ગુરુ માને છે તે સાચો જ્ઞાની છે. સફળતા માત્ર બહારની વિજય નથી પણ ભીતરની સ્થિરતા પણ છે. જ્યારે તમે બધી પરિસ્થિતિઓમાં સમાન રહો છો ત્યારે તમે સાચા યોગી કહેવાઓ છો. ક્યારેય કોઈની આલોચના એટલે કે ટીકાથી પરેશાન ન થશો. શ્રી કૃષ્ણ કહે છે, લોકો તમને એટલી જ હદ સુધી સમજી શકે છે જેટલી તેમની દ્રષ્ટિ હોય છે. જ્યારે તમે ઊંચે ઉડો છો ત્યારે નીચેવાળાઓને તમે નાના લાગો છો. તેથી ટીકાને સંકેત સમજો કે તમે સાચા માર્ગ પર છો. જ્યાં સુધી લોકો તમારી ચર્ચા નથી કરતા ત્યાં સુધી સમજો કે તમે કંઈક મોટું નથી કર્યું. ક્યારેય તમારી હારને અંત ન સમજશો. કૃષ્ણ કહે છે, હાર માત્ર દિશા બદલવાનો સંકેત છે, મંજિલ છોડવાનો નહીં. જ્યારે તમે પડો છો ત્યારે તમે શીખો છો કે આગલી વખતે ક્યાં ઠોકર નથી ખાવાની. દરેક પડતીમાં એક નવી ઉડાનનો સંકેત છુપાયેલો હોય છે. એટલા માટે પડીને ઊભા થવાનું બંધ ન કરો. એ જ વ્યક્તિ જીવનની ઊંચાઈઓને સ્પર્શે છે જે વારંવાર ઊભા થતા જાણે છે. ક્યારેય બીજા પાસે પ્રેમની ભીખ ન માંગો. કૃષ્ણ કહે છે, પ્રેમ આપવા લેવાની વસ્તુ નથી, તે અંદરથી પ્રગટે છે. જ્યારે તમે તમારા અસ્તિત્વને પ્રેમ કરવા લાગો છો ત્યારે આખું બ્રહ્માંડ તમને અપનાવવા લાગે છે. પોતાની જાતને પ્રેમ કરવો એ આત્મમુગ્ધતા નથી પણ આત્મજ્ઞાનનું પ્રથમ ચરણ છે. જ્યારે તમારી અંદર પ્રેમ પ્રવાહિત થાય છે ત્યારે જીવન આપોઆપ સુંદર બની જાય છે. ક્યારે સમયને હળવાશમાં ન લો. કૃષ્ણ કહે છે, સમય સૌથી મોટો શિક્ષક છે. તે બોલતો નથી પણ બધું શીખવી દે છે.
દરેક અવસરનું સન્માન કરો, કારણ કે તે જ તમારા ભવિષ્યનો પાયો છે. જે આજને વ્યર્થ કરે છે તે કાલને ખોઈ દે છે. તેથી દરેક દિવસને એવી રીતે જીવો જાણે કે આ જીવનનો અંતિમ દિવસ હોય, અને એવી રીતે શીખો જાણે કે તમે સદા જીવિત રહેશો. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે તમારી અંદરના ઈશ્વરને ઓળખી લો છો ત્યારે તમારા બધા પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. તમે જ તે છો જેને તમે શોધી રહ્યા છો. બહાર કંઈ મેળવવાની જરૂર નથી. અંદર ડોકિયું કરો. ત્યાં જ સત્ય છે, ત્યાં જ શાંતિ છે, ત્યાં જ આનંદ છે. જ્યારે તમે તમારી જાતને સમજી લો છો ત્યારે આખી સૃષ્ટિ તમારા માટે અર્થપૂર્ણ બની જાય છે. આ જ જીવનનો સાર છે, આ જ ગીતાનો સંદેશ છે. પોતાની જાતને જાણો, પ્રેમ કરો અને કર્મ કરતા આગળ વધો, કારણ કે તમારી અંદર જ ભગવાનનો નિવાસ છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે જીવનના માર્ગ પર તમને કોઈ ઠોકર લાગે તો તેને તમારી હાર નહીં પણ એક દિશા સમજો જે તમને વધુ મજબૂત બનાવવા આવી છે. દરેક પછડાટમાં એક શીખ હોય છે. દરેક નિષ્ફળતામાં એક નવી ઊર્જા છુપાયેલી હોય છે, જે માત્ર તેને જ દેખાય છે જે હાર્યા પછી પણ ઊભા થવાની હિંમત રાખે છે. મનુષ્ય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તે બીજાના અભિપ્રાય પર જીવે છે, કારણ કે આત્માની સ્વતંત્રતા ત્યાંથી શરૂ થાય છે જ્યાં તમે તમારી વિચારસરણીના આધારે નિર્ણય લેવા લાગો છો. જ્યારે કોઈ તમને નીચા દેખાડવાની કોશિશ કરે ત્યારે એ સમજો કે તે પોતે પોતાની અંદરના અંધકાર સામે લડી શક્યો નથી. ક્યારેય કોઈની વાતોથી તમારી અંદરની શાંતિને ડગમગવા ન દો, કારણ કે તમારું મન જ તમારું સૌથી મોટું મંદિર છે, જ્યાં પ્રવેશ માત્ર તેને જ આપો જે તમારા વિચારોને પવિત્ર કરી શકે. જ્યારે રસ્તો કઠિન લાગે ત્યારે પાછળ વળીને ન જુઓ, કારણ કે જે વીતી ગયું એ અનુભવ હતો અને જે આવવાનું છે એ અવસર છે. જીવનનું સૌથી સુંદર સત્ય એ છે કે દરેક દર્દ તમને એક નવી દ્રષ્ટિ આપે છે, દરેક નિષ્ફળતા તમને નવું જ્ઞાન આપે છે અને દરેક વિરામ તમને અંદર જોવાની શક્તિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાના મનને શાંત કરી લે છે તે સૌથી મોટો વિજેતા બની જાય છે. કારણ કે સંસાર પર રાજ કરવું સહેલું છે, પણ પોતાના વિચારોને નિયંત્રિત કરવા એ જ સાચું સામ્રાજ્ય છે. જ્યારે લોકો તમારા વિશે ખોટું બોલે ત્યારે તેમને બોલવા દો, કારણ કે તેઓ તમને નહીં પણ તમારા પ્રકાશને જોઈ શકતા નથી. ક્યારે એવું ન વિચારો કે તમે એકલા ચાલી રહ્યા છો, કારણ કે જે રસ્તા પર સત્ય છે ત્યાં ભીડ નથી હોતી, ત્યાં બસ શાંતિ હોય છે. જ્યારે તમને લાગે કે દુનિયા તમારી વિરુદ્ધ છે ત્યારે તમારી અંદરની શક્તિને યાદ કરો, જે દરેક પરિસ્થિતિમાં તમને સંભાળી શકે છે. તમારા કર્મોમાં વિશ્વાસ રાખો, કારણ કે સમય તે દરેક આત્માને ચમકાવે છે જે ઈમાનદારીથી પરિશ્રમ કરે છે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતા શીખી જાય છે તે જ બીજાને સાચો પ્રેમ આપી શકે છે, કારણ કે ખાલી દિલ બીજાને કંઈ આપી શકતું નથી. ક્યારે એવું ન વિચારો કે તમારે બધું એક સાથે મેળવવું છે, કારણ કે જીવનની સુંદરતા ક્રમમાં છે. દરેક ક્ષણ તમને તે દિશામાં લઈ જઈ રહી છે જ્યાં તમારો ઉદ્દેશ્ય છે. જ્યારે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય ત્યારે શાંત રહો, કારણ કે વાવાઝોડું હંમેશા તે જ આડને હલાવે છે જે ઊંચે ઉઠવાની કોશિશ કરે છે. તમારા મૌનને તમારી શક્તિ બનાવો, કારણ કે શોર મચાવનારા લોકો પોલા હોય છે, પણ મૌન રહેનારા પોતાની અંદર પર્વત જેટલા મજબૂત હોય છે. જ્યારે તમને લાગે કે જીવન તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે ત્યારે એ ન ભૂલશો કે તેણે તમને અનુભવ આપ્યો છે, અને અનુભવ સૌથી મોટું ધન છે. શ્રી કૃષ્ણ કહે છે, ક્યારેય તમારા ભૂતકાળને કોસવામાં સમય બગાડશો નહીં, કારણ કે તે હવે તમારા જીવનનો શિક્ષક બની ગયો છે, શત્રુ નહીં. જે વ્યક્તિ માફ કરતા શીખી જાય છે તે પોતાના જીવનનો સૌથી મોટો દરવાજો ખોલી દે છે, શાંતિનો દરવાજો. જ્યારે તમને લાગે કે તમારી રાહ ખૂબ લાંબી છે ત્યારે યાદ રાખજો કે દરેક મહાન યાત્રા નાના નાના ડગલાથી શરૂ થાય છે. તમારા સપનાઓને બીજાની સમજથી ન માપો, કારણ કે તમારું સપનું તમારા વિશ્વાસની ઊંડાઈથી બનેલું છે, કોઈ બીજાની દ્રષ્ટિથી નહીં. જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય માટે તન, મન અને આત્માથી એક થઈ જાઓ છો ત્યારે આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કાર્ય કરવા લાગે છે. ક્યારેય કોઈની આલોચનાથી દુઃખી ન થવું, કારણ કે આલોચના ત્યાં જ થાય છે જ્યાં મૂલ્ય હોય છે. જે દિવસે તમે સમજી જશો કે શાંત રહેવું પણ ઉત્તર આપવાનું એક સ્વરૂપ છે, તે દિવસે તમારી આત્માનો વિસ્તાર થઈ જશે. જીવનનો અર્થ મેળવવા માટે બહાર ન ભાગો, તમારી અંદર ઉતરો, કારણ કે સાચો ખજાનો ત્યાં જ છુપાયેલો છે જ્યાં તમારા વિચારો સૌથી નિર્મળ છે. જે વ્યક્તિ ધીરજ રાખે છે તે સમયની રમત જીતી લે છે, કારણ કે સમય અંતે તેની સામે જ ઝૂકે છે જે સ્થિર રહે છે.
તમારા જીવનની સરખામણી કોઈની સાથે ન કરો, કારણ કે તમારી યાત્રા તમારા કર્મોના લય પર છે, કોઈ બીજાના તાલ પર નહીં. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમને લાગે કે બધું જ અટકી ગયું છે, ત્યારે સમજો કે બ્રહ્માંડ તમને આગલા સ્તરની તૈયારી કરાવી રહ્યું છે. ક્યારેય એવું ન વિચારો કે જે તમારી સાથે નથી તે શત્રુ છે. કદાચ તેઓ તમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવા આવ્યા હતા. તમારી અંદરના અવાજને સાંભળતા શીખો, કારણ કે તે જ તમારો સાચો માર્ગદર્શક છે, જે ન ક્યારેય છેતરે છે અને ન ક્યારેય ભટકાવે છે. જ્યારે તમે બીજાને ઉપર ઉઠાવવા લાગો છો, ત્યારે તમારું જીવન પોતે ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે. તમારી અંદરની અચ્છાઈને બચાવીને રાખો, ભલે દુનિયા તમને સમજે કે નહીં, કારણ કે આ અચ્છાઈ જ તમને અમર બનાવે છે. ક્યારેય એ ન ભૂલશો કે દરેક નવો દિવસ પોતાની જાતને સુધારવાનો, કંઈક નવું શીખવાનો અને જીવનને નવો અર્થ આપવાનો એક નવો અવસર છે. જે વીતી ગયું તેને જવા દો, કારણ કે ભૂતકાળને પકડી રાખવો વર્તમાનના પ્રકાશને ઝાંખો કરી દે છે. જ્યારે તમને લાગે કે તમે હારી રહ્યા છો, ત્યારે યાદ કરો કે સંઘર્ષ કરનારા જ ઇતિહાસ લખે છે, હાર માનનારા નહીં. જીવનમાં તે બધું જ શક્ય છે જે તમે પૂરા દિલથી ઈચ્છો છો, કારણ કે ઈચ્છા જ ઊર્જા બનીને બ્રહ્માંડ સુધી પહોંચે છે. તમારી અંદરના પ્રકાશને વધારતા રહો, કારણ કે આ પ્રકાશ જ બીજાના અંધકારને દૂર કરવામાં સહાયક થશે. કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે મનુષ્ય પોતાના કર્મોને માત્ર ફળની ઈચ્છાથી નહીં પણ પોતાના કર્તવ્યની ભાવનાથી કરવા લાગે છે, ત્યારે તેનું દરેક કાર્ય પૂજા બની જાય છે અને દરેક પ્રયાસ આશીર્વાદ. જ્યારે જીવનમાં ભ્રમ વધવા લાગે, ત્યારે પોતાની આત્માની શાંતિમાં ઉતરી જવું, કારણ કે ઉત્તર બહાર નહીં પણ અંદર છુપાયેલો હોય છે. જ્યારે કોઈ તમારું અપમાન કરે તો તેને ઉત્તર આપતા પહેલાં એ વિચારો કે શું તમારી આત્મા તે સ્તર સુધી ગરકાવ થવા માંગે છે જ્યાં તે ઊભો છે. જે વ્યક્તિ પોતાના ક્રોધને જીતી લે છે તે યોદ્ધા કરતાં પણ મોટો છે જેણે હજારો શત્રુઓને યુદ્ધમાં પરાસ્ત કર્યા હોય. કારણ કે બહારનું યુદ્ધ જીતવું સહેલું છે, પણ અંદરના તોફાનને શાંત કરવું એ જ સાચી વિજય છે. જ્યારે સંસાર તમને બદલવાની કોશિશ કરે ત્યારે તમારી અંદરની સત્યતાને વધુ મજબૂત કરી લેવી, કારણ કે સ્થિરતા તે જ રાખી શકે છે જે પોતાના મૂળિયા સાથે જોડાયેલો રહે છે. જ્યારે લોકો તમારી સાથે અન્યાય કરે ત્યારે એવું ન વિચારો કે ઈશ્વર ઊંઘી રહ્યો છે. તે માત્ર તમારી સહનશક્તિને માપી રહ્યો છે કે તમે કેટલી ઊંચાઈ સુધી ઉઠી શકો છો. જે વ્યક્તિ મૌન રહીને પણ પોતાની આત્મા સાથે સંવાદ કરતા શીખી જાય છે તે જ સાચા અર્થમાં જાગૃત થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, જે પોતાના હૃદયને દયાથી ભરી દે છે તે કોઈનો શત્રુ રહી શકતો નથી, કારણ કે જ્યાં કરુણા વસે છે ત્યાં વેર મટી જાય છે. જ્યારે તમારી ચારે બાજુ શોર વધી જાય ત્યારે મૌનને તમારું કવચ બનાવી લો, કારણ કે મૌનથી મોટો કોઈ રક્ષક હોતો નથી. તમારા દુઃખોને કોસવાની જગ્યાએ તેમને સમજો કે તેઓ તમારી અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવા આવ્યા છે. જીવનમાં જ્યારે કંઈ પણ સ્થાયી ન લાગે ત્યારે તમારા વિશ્વાસને પકડી રાખવો, કારણ કે તે જ એકમાત્ર લહેર છે જે દરેક તોફાનમાં તમને તરતા રાખશે. જે બીજાની ભૂલ માફ કરતા જાણે છે તે પોતાની આત્માને સ્વચ્છ રાખે છે, કારણ કે દ્વેષનો બોજ વહન કરનાર વ્યક્તિ ક્યારેય ઉડી શકતો નથી. જ્યારે તમને લાગે કે કોઈ તમારા પ્રયાસને નથી સમજી રહ્યું, ત્યારે પણ કાર્ય કરતા રહો, કારણ કે ફૂલની સુગંધ પણ પહેલાં હવામાં ફેલાય છે અને પછી જ લોકો સુધી પહોંચે છે. જ્યારે તમારી પાસે કંઈ ન બચે ત્યારે તમારા અનુભવોને ગણજો, કારણ કે તે જ તમારા સૌથી મોટા સાથી છે જે ક્યારેય તમને છેતરશે નહીં. જે વ્યક્તિ પોતાના શબ્દોને નિયંત્રિત કરતા શીખી જાય છે તે પોતાના ભાગ્યને લખવાની કળા જાણી લે છે, કારણ કે શબ્દો જ બીજ છે જેમાંથી કર્મોના વૃક્ષો ઉગે છે. જ્યારે તમારું મન વિખેરાઈ જાય ત્યારે સ્મરણ કરો કે દરેક નદીને સમુદ્ર સુધી પહોંચતા પહેલાં અનેક ખડકો સાથે અથડાવવું પડે છે. જીવનની મુશ્કેલીઓને શત્રુ ના સમજો, તે તો માત્ર તે રસ્તો છે જે તમને તમારી વાસ્તવિક શક્તિ સુધી પહોંચાડે છે. જ્યારે તમે બીજા માટે દીવો પ્રગટાવો છો ત્યારે તમારા જીવનનો અંધકાર પણ આપોઆપ મટવા લાગે છે. જે પોતાની જાત પ્રત્યે ઈમાનદાર હોય છે તે ક્યારેય કોઈ પરિસ્થિતિમાં ખોવાઈ શકતો નથી, કારણ કે સત્ય જ તેનો માર્ગદર્શક હોય છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમને લાગે કે લોકો તમને સમજી નથી રહ્યા ત્યારે તમારી અંદરની સત્યતાને વધુ ઊંડાણથી સમજો, કારણ કે તમે સંસારને નહીં પણ તમારી જાતને જાણવા આવ્યા છો.
જે વ્યક્તિ પોતાના કર્મને પોતાના અહંકારથી નહીં પણ પોતાના કર્તવ્યથી જોડી દે છે તેનું દરેક કાર્ય ઈશ્વરની આરાધના બની જાય છે. જ્યારે નિષ્ફળતા વારંવાર દસ્તક દે ત્યારે યાદ રાખો કે તે તમને પાડવા માટે નહીં પણ તમને સંભાળવાની કળા શીખવવા આવી છે. જ્યારે તમારી પાસે બોલવા માટે કંઈ ન બચે ત્યારે સ્મિત આપતા શીખો, કારણ કે મૌન અને સ્મિત બંને ઘણું બધું કહી જાય છે જે શબ્દો નથી કહી શકતા. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કૃતજ્ઞ રહેતા શીખી લે છે તેના જીવનમાંથી દુઃખ ધીરે ધીરે મટી જાય છે, કારણ કે આભારમાં જ સર્જનની શક્તિ છુપાયેલી હોય છે. શ્રીકૃષ્ણ કહે છે, જે બીજાની અચ્છાઈને ઓળખે છે તે પોતાની જાતમાં અચ્છાઈ વધારે છે, કારણ કે આપણે તે જ બનીએ છીએ જે આપણે જોઈએ છીએ. જ્યારે જીવન તમને થોભવાનું કહે ત્યારે અટકીને એ જુઓ કે શું તમે સાચી દિશામાં વધી રહ્યા હતા કે માત્ર ભાગી રહ્યા હતા. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની દ્રષ્ટિને સકારાત્મક રાખે છે તે સંસારને પણ સુંદર જુએ છે, કારણ કે દ્રષ્ટિકોણ જ વાસ્તવિકતા બનાવે છે. જ્યારે તમને લાગે કે કોઈ તમને નીચે ખેંચી રહ્યું છે ત્યારે તેના પર ધ્યાન ન આપો, પણ વધુ ઊંચે ઉડો જેથી તેની પહોંચ તમારા પાંખો સુધી ન પહોંચે. જે પોતાની સીમાઓને તોડવાની હિંમત રાખે છે તે જ ઇતિહાસ બનાવે છે, કારણ કે સીમાઓ માત્ર ડરની દિવાલો હોય છે. જ્યારે જીવનમાં અપેક્ષા ઓછી અને પ્રયાસ વધુ થઈ જાય છે ત્યારે ચમત્કાર આપોઆપ ઘટવા લાગે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને બીજાના સ્મિતમાં બદલી નાખે છે તે જ સાચા અર્થમાં દેવત્વને સ્પર્શે છે. જ્યારે તમારું મન ભ્રમિત હોય ત્યારે તમારા હૃદયની શાંતિને યાદ કરો, કારણ કે તે જ તમારું વાસ્તવિક ઘર છે. જે પોતાની જાતને સમય આપે છે તે સમયનો માલિક બની જાય છે, કારણ કે ઉતાવળમાં વાવેલું બીજ ક્યારેય ફળ આપતું નથી. જ્યારે તમને લાગે કે બધું જ ખોવાઈ ગયું છે ત્યારે એ વિચારો કે હવે તમે ખાલી છો અને ખાલી પાત્રમાં જ નવું જીવન ભરી શકાય છે. જે પોતાની અંદરની અચ્છાઈને બચાવી રાખે છે તે જ અંધકારના યુગમાં પ્રકાશ ફેલાવે છે. શ્રી કૃષ્ણ કહે છે, જ્યારે તમે કોઈની મદદ કરો છો કોઈ અપેક્ષા વગર, ત્યારે બ્રહ્માંડ તમારા માટે એવા અવસરો તૈયાર કરે છે જે તમારા સપના કરતાં પણ મોટા હોય છે. જે પોતાની જાતને બીજાથી શ્રેષ્ઠ નહીં પણ ગઈકાલ કરતાં શ્રેષ્ઠ બનાવવા માંગે છે તે જ સાચા વિકાસના માર્ગ પર છે. જ્યારે તમને લાગે કે બધું જ થંભી ગયું છે ત્યારે એ ન ભૂલશો કે બીજને અંકુરિત થતાં પહેલાં પણ શાંત રહેવું પડે છે. જે વ્યક્તિ ફરિયાદ કરવાનું છોડી દે છે તે સર્જન કરવાનું શરૂ કરી દે છે. જ્યારે મન બેચેન હોય ત્યારે ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને કહો, બધું જ મારી અંદર જ છે. કારણ કે જે દિવસે તમે એ સમજી જાઓ છો કે જીવનનો ઉત્તર બહાર નહીં પણ અંદર છે, તે જ દિવસે તમે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો છો. સાથીઓ, અમને આશા છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે.